જય માતાજી, રામ રામ સીતારામ। જો આ કલી સૂનો હે, એને આ કલી સૂનો આવે ને સૂનો એટલે આ આપણે પાણીનો કુંડો ન હોય ને એમાં નાખીએ ને એટલે ફરતી પર ભૂંહે દઈએ તો હેવારી ન થાય। અને કોઈ ઢોરની ગાયું હોય, ભેહું હોય, ઘોડા, બરદું, પંખી, કૂતરા, મીંડળા બધાય પાણી પીએ ને માણસને એને કેલ્શિયમ ન ઘટે કોઈની, અને 90 રૂપિયાનો આવે। પછી અમે આ બધી નાખીએ। આ ઓટોમેટિક પાણી આવે ને એનો મેન ટાંકો 20,000 લીટરનો છે ને, એમાં એક ઓલી ચૂંદડીમાં એવું બાંધી હાડી હોય કે એવી જૂની હાડી હોય કે ચૂંદડી હોય છોકરીઓની, એમાં કાપીને પોટલી બાંધી અડધો કિલો નાખીને જ્યાં પાણીનો ધડધેડો પડતો હોય ને એને હેઠ મૂકી દેવાય એટલે આખાઈમાં જાય। પછી અમે તો આ ઓટોમેટિકના હે ને એમાંય નાખીએ 15 દી એટલે આને કોઈ દી ખરેખર જે કરમિયાન થાય ને ઘોડાઓને એ ન થાય, ગાયોને બધીને વાછડાને દૂધ પીતા એને, કારણ કે આ સૂનો હોય મારી નાખે અને કેલ્શિયમ ન ઘટવા દઈએ, પછી હેવારી ન થવા દઈએ। અને જો આ અમારે ઓટોમેટિક હે, તુફાનના ઓલામાં જો પહેલાં ત્યાંથી જ મુહૂર્ત કરું નાખું એમ નાખીએ 15 દી અને 15 દી, પણ કંઈક ભૂલાઈ જાય તો જાજું થઈ જાય એવું કંઈ ન હોય। પણ આ ખરેખર 15 દી અને 15 દી નખાય, આમાં કંઈ લાંબો ખર્ચો હોય કંઈ ના। અમારે એટલા ઢોર હે 5 કિલો હે ને, આખો મહિનો હાલે, મહિનામાં 2 વાર નાખીએ। જો આ ફરતી કોરા ભૂંહી દઈએ ને તો હેવારી ન થાય ને, આ ચાપ કરી હેવાર બેવાર ને બધું સાફ કરીને પછી નખાય। જો આ પાણી ધોરું થઈ ગયું તો આ 10-15 દી સુધી એમાંથી પાણી થોડું થોડું પીએ ને એટલે આવ્યા રાખે એને, કે જો આ ફરતી કોરા ચોપડી દે એટલે એ પછી હલાવી નાખ્યું એટલે આગળ થઈ જાય ધોરું થઈ જાય ને પછી એવા થઈ જાય। એટલે આ છે એ વાર ના કે જોરદાર કામ કરે, એમાં ઘોડાઓને તો બહુ કરે, ઘોડાઓને કરમિયા બહુ થાય ને અમે દૂધ પીવીએ ને પાછું બહુ એટલે એમ જરૂર પડે। એટલે આ માણસને ટાંકા હોય ને એમાંય બધી નખાય। જો અમે આગળ એમાંય નાખ્યું એ તમને બતાવીએ, એને પૂરી દે બધા। જો અમારે સીધો તુફાન પીવા આવી ગયો, એને ખબર પડી ગઈ ધોરું પાણી દેખાય ને એટલે મજા આવે પીવાની, એને ખબર હોય, કારણ કે આપણા કરતાં આણામ બુદ્ધિ વધારે હોય, બોલી ન થકતા, વાતું ન કરી શકે, એનામ બુદ્ધિ વધારે હોય। જો એ પીવા તરત આવ્યો એમ કાલો સૂનો નાખ્યો તો એને ખબર પડી જાય કે આપણે કેલ્શિયમ ઘટે। ગાયું કેમ આમ વગડામાં સરવા જતી હોય તો એને ખબર પડી જાય કે એને કાં ઘટે ને એના માલિકને કાં ઘટે, એ બધું એને ખબર પડી જાય। પછી જો અમારા પાણીનો ટાંકો છે એમાંથી આગલો ઓલો પડ્યો હતો ને 2-3 મહિના પહેલાં પોટલી ભરીને ત્યાં નાખી દીધી 2-3 કિલાની, એટલે એ કાઢીને પાછી આ નાખી દી અને સાફસૂફ કરીને એ નાખીએ એટલે આપણે પાણી પીવામાં આવે ને એમાં આમાં ઓલા પુરાણ પડે ને, પુરાણ જીવાત ને જે કંઈ હોય એ પડે નહીં, હેવારી ન થાય અને ગણ પણ જોરદાર કરે, માણસને કરે, ઢોરને કરે, પશુ પંક્ષી બધીને, ગાયું ભેહું ઘોડા હાથી ગમે એ હોય, બળદું, ખરેખર આ સૂનો ન ખાય। અને કિંમતથી કંઈ નથી, 90 રૂપિયા એટલે પાણી તમારે કુંડો હોય ને તે કુંડામાં 2-5 દી ગમે ત્યારે નાખી દેવાય થોડોક, એક પોટલી બાંધે ને એવું હોય ને કે એવી પોટલી બાંધે કપડામાં ને જ્યાં પાણી પડતો હોય ત્યાં મૂકી દેવાય તો આખાઈમાં જાય, એટલે આને કોઈને કેલ્શિયમ ન ઘટે, હાડકાન મજબૂત થઈ જાય અને કંઈ કરમિયા નાનતે ને એ ન થાય। જોઈ લ્યો અમારા આલિશાન આવ્યા દોડો, એ 17-18 મહિના 19 મહિના બહુ યાદ તો નથી ભાઈ, જોજો તુફાનનો ભાઈ થાય બાપની તરફથી, માની તરફથી દિલબાગનો ભાઈ થાય, માની તરફથી જો ઓલો દિલબાગ વસેરો હે ને એનો ભાઈ થાય। બાપ અલગ અલગ છે, માં એક છે બેયની, તેજ રૂપનો હોય એને તેજ રૂપનો પણ ઘોડો જ લાગે તમને, થઈ ને ખુદડ્યું મારે આખું નથી થોડું।
તુફાન કરતાં સારો થોડે કાંઈ. તુફાન તો આરહુનું પીર એની માની કોપી રહે છે. આની માય થોડે હવે ને આની તો માય એવી થોડે એને આની મા પણ થોડે આખો ગુમરો ને બાજુમાં મોટર પડી ત્યાં જોઈને પાછું ભાગે. લે લે બાકી આમ કામ કર્યા કરજો બધા. જો અમે ઘોડા 6 વાગ્યા ને થોડું 10 વાગ્યા હજી દુખ્યા નથી. તેને સવારમાં 6 વાગે આવું કંઈક 6:30 આવું. હજી તાને દોડવવાના હજી તો બાકી છે. કેટલું ઘોડિયું બાકી રહ્યું? 2 બાકી રહ્યો હજી, લક્ષ્મી ને લક્ષ્મી કદમ. હવે સરો દોડીએ ને એટલા પછી આને બધાને ધમારવાના હોય. એટલે આમ ઘોડાઓનું કામ કરવું અઘરી વાત હોય. આમ આમ કાંઈ ના કરજો ને પાછું મારા વિટોરી લઈએ આપણે બધાને. કારણ કે ભાજપ 10,000 કરોડ ખાઈ ગયા. 10,000 કરોડ ખાઈ ગયા. એમાંથી ભાજપના માણસો ચૂંટણી ફંડમાં અડધા તો એ ભાજપ વાળા દીધા. એના સંસદ સભ્ય, ધારાસભ્ય, મુખ્યમંત્રી, વડાપ્રધાનના ભાઈ બધાય અજબુપતિ છે. આપણે વાવડ ગઈ જોયા ને તો કીધું કે બધાય આના ભેરા પાર્ટનરમાં છે. કે બધાય રોગા ખાલી દેખાવ જ કરે કે અમારી મેરા કાંઈ નથી એમ કહે. બાકી કે મોલું પંપુન દુનિયાના હે મોદી સાહેબના ભાઈઓ કરોડપતિ. તમે એને ITIમાં કોઈક માગો ભાઈ માગો અમારે માગો ભનુભાઈ વડોદરો ને એને માગો બધાયનું આણું કે માગો આણા કોભાણું કાઢતા થાવ ને ઘરે આ દેહ આખું કાઢી નાખીએ. થાઈલેન્ડ હે ને, થાઈલેન્ડમાં એક એવો વડાપ્રધાન આવ્યો હતો. એણે કીધું બધાને કે ભાઈ મણીમત આપો ને. આપણે કેમ કેજરીવાલ કહીએ કે તમારે બધાને બેઠા બેઠાને ખાવાનું. એના નજી એટલે બધાની વધારી દઉં હતું થાઈલેન્ડમાં. એ કે ભાઈ મણીમત આપો એટલે હું તમને ઘર દીઠ 5 જણ આવે તો મહિને 50,000 રૂપિયા આપીને માણસો રાખી લેવાના. આપણા દેહ મારા દુનિયાના રૂપિયા છે થાઈલેન્ડમાં. એટલે દુનિયાના રૂપિયા કે આપણી મારા હા માણસો રાખી લઈએ. બધા માણસો મારા કામ કરાવ્યું અને આપણે બધા બેઠા બેઠા કે મજા કરી. માણા દીઠ 10,000 રૂપિયા આપી. તો ઓલો જીતે ગો ને 3 વર્ષ થયું ને દાદા નથુરામ ગોડ છે એવો પીડ્યો નથી. 20 ગોળી ઠોકી દીધી. એટલે સોથા ઉડાડે નાખી. આખા દેહને ભિખારી બનાવી દીધો. એને બધાને બેઠા બેઠા ખાવાનું અને પગાર દઈએ. સાંભળે માણસો રાખે એનાય પગાર દઈએ કે થાઈલેન્ડમાં. એટલે અટાણે થાઈલેન્ડ છે ને આ બધાય ફરવા જાય ને થાઈલેન્ડ આખા દેહની વેશ્યા બનાવી દીધો એની. એને આખા દેશની છોકરી પ્રોટીસોરનો ધંધો કરે ને. હવે આ બધા બીજા દેશના છે ને એ બધા એ હાથું ત્યાં જાય. બધા કે ને ફેરવા જાઉં તો ત્યાં ફેરવા જાય બધા થાઈલેન્ડની. એ થાઈલેન્ડ બોલો આખા દેશની પ્રોટીસોર બનાવી દીધું. એટલે તમે આ જો કામ નહીં કરો નાને મત દીધા ને એવું ભાજપની એટલી પ્રોટીસર બનવાની તૈયારી જ રાખજો. બીની દીકરીઓને નહીં મૂકે. એને આ નહીં મૂકે. કારણ કે આ 10,000 કરોડ લાખ એટલી કંઈ 10,000 લાખ કરોડ ટ્રેનું ભરાયા રૂપિયા આવી. આ કૃષ્ણકુમાર મહારાજીથી બધાને આપણે રાજા બનાવી દીધા ને આઝાદ કર્યા ને એના માથે પાણી ફેરવા દેવાના. ફેરવા દીધું એમ તો આથી તો કોંગ્રેસ સારી હતી. આપણે કંઈ કોંગ્રેસને અટન લગાણ આપણે કોઈ મત જ નથી દીધા. એવું નથી કે આપણે કોંગ્રેસને મત દીધા ને કોંગ્રેસમાં ઊભું એટલે આપણી ભાજપ આવીને તેદું નહીં આપણે મત દઈએ તેદુંથી અટાણા લગન ભાજપને જ મત દીધો. આપણે ભાજપ સિવાય કોઈ મત જ નથી દીધો. એટલે આ વહેમું લાગે. એને ભાજપ સિવાય આપણે મત જ નથી આપ્યો. ભાજપને જ મત આપીએ. હવે તો દીધાજી હવે તો પૂરું થઈ ગયું. એમ આ ખાલી રોગો હિન્દુનું નામ લે હિન્દુ તો પથારી ફેરવે કાંઈ ન થાય. જોઈ લોટું એટલે મનમોહનસિંહ છે ને એને ખાલી 10,000 રૂપિયા આપ્યા હતા. કેટલા 10,000 કરોડ ખાલી કઈ સાઇલમાં આપ્યા નહીં તો મને નથી ખબર. 10,000 કરોડ આપ્યા હતા ને એમાં આખા હિન્દુસ્તાનના ખેડૂતનું બધી લોન માફ થઈ ગઈ હતી. કેટલી? ખાલી 10,000 કરોડમાં
આખા દેહના કે પાક વીમાના રૂપિયા છે ને, પાક વીમાના, ટ્રેક્ટરોના, ઓપનરના, ટેલરના, ઝીણે ઝીણે માથે કરજ હતું ને. કોઈ મકાનનું કરજ લીધું હતું, કોઈ ગોડાઉન વાડી બનાવ્યું હતું, કૂવો કરવાના, ખેતર હમું કરવાના, કે ઢોરની, ગાયુંની, ભીહુંની, ઘોડાની, ગમે એવાની લોન હતી ને, ખેડૂની લોન બધી માફ થતાં એમાંથી રૂપિયા વધ્યા હતા 10,000 કરોડમાંથી. એમ ત્યાં તો આ તો 10 લાખ 1000 કરોડ છે. ખટારા ભરે એટલી પથારી ફેરવે નાખી. એટલે આ તમે કોઈ બોલી છો નહીં ને તો આજે પથારી ફેરવે નાખવાને. અમારે આ અમુક સંસદ સભ્ય ને ધારાસભ્ય છે ને એને કંઈ ખાવા ખાખ નથી અને અજબુપતિ છે ગાટાણે. એને મારા કેટલા રૂપિયા છે એને ખબર નહીં. એટલે તમે બોલી છો નહીં ને આ યુટ્યુબ વાળાને, પત્રકાર વાળાને તો તમારે કાંઈ નહીં થાય ને. કંઈ દબાવી છે એ દબાવે તો શું કરી લે. આ બધું એને ઘેર કરી લીધું હટાણ ભાજપ વાળાએ. એનું બધું તમે એને જે કરવું હોય થાય. આ હિન્દુ મુસલમાનનું કરી અને પથારી ફેરવી નાખી કે વાં એટલા રાજ્યમાં હિન્દુ અહીં છે ને ઓલા એટલા રાજ્યમાં કાંઈ ના થાય. મહારાણા પ્રતાપ, શિવાજી 2 જ જણ આવતા શીરે નાખતા હતા. એ છતાંય મુસલમાન આવે ને એવું સિંહ ધબે નાખ્યું એને. કે મુસલમાનો આવે ને એવા થાય તો અહીં અબ્દુલ કમાલ જેવા દુનિયાના બેઠા આપણા દેશમાં કે બધાય ગજદારના પેટના નથી મુસલમાન. હારામાં હારા છે ભગવાન જેવા માણસો એમાં છે. એ આપણામાંથી જ બીજા હિન્દુમાંથી જ. એટલે ગજદાર તો આપણામાં છે. આપણે ઓલા જયસન નહોતા એવા જયસન દુનિયાના છે ને કે મહારાણા પ્રતાપ ને શિવાજી મુગલુંનો કે અંગ્રેજોનો પગ ન થવા દે બધા ઊભા શીરે નાખે એવા હતા. એટલે આ ભિખારી છે ને દબાવમાં અને બોલજો બધા યુટ્યુબ વાળાનું તો પત્રકારને ચેનલું ને તો બધા એના ખરીદે લેતા. આપણા જેવા બધા છે એ દુનિયાના નથી બોલતા. આ સોશિયલ મીડિયા છે એ ઉછમું નાખી દી જાણે. ભાજપ કાં ગોજલા થઈ જાય બધા. આપણે કાં દઈએ ખાલી ઘઉં ચોખા ને તેલ 2-2 કિલા દઈએ એટલે આ બધા મત એને જાય દેવે. અને મત ના દેવે તો પેલા ઈવીએમમાં એ કારીગરે જેણે હરવવું હોય ને હરવે નાખે. એને જેણે હરવવું હોય ને હરવે નાખે ને જીતાડવું હોય ને જીતાડે નાખે. લેવું હે ભાઈ. જો આપણે ફોન વાગે આપણું ગરીબ માણસને કામ જ ન થાય. એને ગમે એ કરવું હોય થઈ જાય રાતોરાત. એને કે એને જે કરવું હોય ને થઈ જાય. ભાઈ જય માતાજી. આમ પછી કરીશું. જો આપણી લક્ષ્મી કદમ આવી હોય એવાના કામ 10 વાગ્યા એમ તો દોડવતા ભરી એમ તો એવાને કે ભરી. એટલે આમાં જો કોઈ બોલ્યો નહીં ને કાંઈ કર્યો નહીં ને બધા ખેડૂત નાનતે તો હિન્દુત્વનું ખાલી નામ લે ને ચોથું બનાવીને પૂરું કરી દે. કૃષ્ણકુમાર મહારાજ ગોયેલું હતો ને એ અંગ્રેજોના 90 દેશમાં સૂર્ય નહોતો આચમતો તોય કોઈથી નહોતો બેતો ને પહેલું રાજ્યને ભાઈને દીધું હતું. એવાને કે આ બધી કે મારી પ્રજા આઝાદ થઈ ને એવા હાટું દીધું હતું. એટલે આની આ બધા ગુલામ બનાવી ભિખારી બનાવી દીધા અને હજી હથિયારો ભિખારી બનાવી. આપણે તો કંઈ જે વાંધો નથી પણ એક દિન સમય બધા અન્ન ખાવાને ફાંફા પડી છે. જે રીતે પાકિસ્તાનમાં લોટ ખાવા નથી ને એ રીતે આપણા દેશની જબરજસ્ત દેશ છે. એટલે આ ખમી ગયા. બાકી પાકિસ્તાનમાં કંઈ ખાલી 20-25 કરોડ જ છે. એમ આપણે 140-45 કરોડ છે. આપણે હિન્દુ મુસલમાન બધાય થાય શીખને બધાય આવી જાય. બધાય કામ કરે ને એટલે. બાકી આપણી બીની દીકરીને આ પ્રોડ્યુસર બનાવી દઈએ. એટલે કોઈક બોલ્યો નહીં કર્યો નહીં ને તો બધા ધંધો કરીએ થાઈલેન્ડ હે ને ભિખારી બનાવી દીધું. પ્રોડ્યુસરને ધંધા એવા 2-3 દેહમાં આખો આપણે મનસુખભાઈ સુવાગીયા હે ને એ ઇતિહાસ મને મોકલ્યો હતો. પણ એ પાછો આમાંથી દિલ્હી થયો ને મનસુખભાઈને પાછું કીધું કે મને મોકલજે. મનસુખભાઈ પટેલિયા ને મોકલે ને કે રામભાઈ કે યાર ભાઈ અમે વિવાદ ન હોય. સત્ય હંમેશા સાચું બોલો એટલે તમારે ઘર ભગવાન આવે. એને પાંડ્યું 5 જ હતા 500 નહોતા. અને ભગવાન રાત આંકવા આવ્યો હતો. એટલે આ ખરેખર આ પાટીદાર બધા બદલે ગુજરાતમાંથી તમે બદલાવીશો ને ગુજરાતમાંથી કાઢ્યો ને તો આને જે ફાર પડીએ ને કામ કરીએ તો બાકીને કર નહીં થાય. હજુ ખરા સંસદ સભાની ધારાસભાની ચૂંટણી આવે ને એટલે ખરેખર કોઈ મત જ ન દેતા. કોંગ્રેસની ન દેવાય ને ભાજપની ન દેવાય ને આપની ન દેવાય. ત્રીજો પક્ષ ગોતો. અને ક્યાં તો કૃષ્ણકુમાર મહારાજ ગોહિલનો દીકરો છે ને એને ખરેખર બધા છે ને ઊભો કરો ને એનો પક્ષ આખો નવો પક્ષ જ ઊભો રાખો ને જવો પછી એ મુખ્યમંત્રી બને ગુજરાતનો. ગુજરાત મોનાન સીડી બનાવી દે. કારણ કે જેને બાપે 1800 ગામ પાદરને દાન આપી દીધા ને એનો દીકરો નબળો ન હોય કોઈ.
1800 ગામ તો આપી દીધા ને, તો પહેલાં એના દાઈજામાં આવ્યા હતા ને એ આપી દીધા હતા. એના સસરાને ઓલેથી ગામ આવ્યા હતા ને એ આપી દીધા હતા. એટલે ખરેખર આ બધાય, હું તો કહું બધાય થાય અને એ માણસને ભેરો રાખી અને કે મુખ્યમંત્રી આને જ બનાવો. જો ભાજપનું કે કોંગ્રેસનું કે કાંઈ નામો નિશાન થઈએ તો ગમે એ કરી લે ને, આ ઈવીએમમાં જ ખોટું કરે ને તો ભલે. બાકી હું તો કહું કે બુદ્ધિવાળા હોય, કોઈ મહંતું સંતુન કોઈ હારા માણસ હોય ને, બધા એને જઈને, નામ તો મને બહુ નથી આવડતું કુમારનું, ને કે જયવીર સિંહ એવું નામ છે લગભગ, જયવીર સિંહ ગોહિલ ને એવો જ રાજા હોય તો પોહાયા. ઘાસી મસીન ફલાણો ને ઢીકડો ને સડી ગયા બધા એ કામ કલ્યાણ કરે. તો ખાવાની જ કરે, આપણે ખાલી રોગા દેખાડવાના, દાંત બીજા હોય ને સાવવાનો. આ બધા પેલા બગલા જેવા છે. બગલો કેમ ધોરો હોય પણ જીવડો જ ખાય. બગલો કોઈ દી રોટલો ન ખાય, તમે નાખજો. દૂધ ન પીએ કાંઈ નહીં, એ જીવડા જ ખાય. એટલે આ ધોરા બગલા છે બધા એમ બધા રાજકારણ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપવાળા હોય, અને એક જ મત ન દેવાય ને કદાચ. હું તો કહું આ બધા મોટા મોટા પીઠની મનતું ને એ બધા જાય. અને કારણ કે મને તો કોઈ ખરાબ દાને જ નથી, કહેવાય મૂકતાય નથી ને જાતાય ના. પણ જયવીર સિંહ ગોહિલ છે ને એને મુખ્યમંત્રી બનાવે, એનો પક્ષ આખો ઊભો કરાવો. અને જો શીખ્ય જીવવું હોય તો હું તો કહું એમાં બધાયથી દાદા પાટીદાર છે. પાટીદાર ને રાજપૂતોને ઘણા હમણાં આવી ગયા ખબર ને, પેલા બેટીને રોટીનું કે. એટલે એ બધાય થઈને આને ઊભો કરો, એને મુખ્યમંત્રી કરો તો ઓલો મુખ્યમંત્રી થાય ને એને જીતાડો ને પક્ષ જ આખો એવું નામ રાખો કે ગરીબની જ કાંઈ આવે ખેડૂને એવા. અને એવા જ એના નેસે છે ને એવા જ. એટલે ખરેખર એને મુખ્યમંત્રીનું મોરું કરીને તમે ઉભાડો છો ભાજપને કે કોંગ્રેસને કોઈ મત દે તો કોઈ ન દે, એક મત ન દે. આપણે મફત પ્રસાર કરવા જઈએ, આપણાથી એ થઈ જાય. એને આપણે એ કરી દઈશું. એને કૃષ્ણકુમાર મહારાજ ગોહિલનો દીકરો મુખ્યમંત્રીમાં ઉભાડો બધા છે. અટાણાથી તૈયારી મંડો કરવા તો જ ભૂગાય. નકર તો ભાજપ વીખી નાખીએ. કેમ કંઈક ઓલા પાટીદારના છોકરાને 11 ઉલારી નાખ્યા, કાંઈ નથી. હાર્દિક હલકીનાને લઈ લીધો ભેરો, એને કે હાર્દિક પટેલને એને એ કાંઈ જોવાનું જ નથી. આ ભાજપમાં આવી જાય એટલે ભાજપ નડે પછી ભાજપ એમાં લે જ લઈએ, પોલીસથી લઈ લઈએ કે કોર્ટથી દબાણ કરીને લઈ લઈએ, ઈડી કે એડી કે ગમે એ મૂકે એના ભેરવે જ લઈએ. અને કાં તો એ કરોડપતિને કરી દઈએ, રૂપિયા આપી દે. એટલે આમ એવા ભિખારીઓ વેસાઈ જાય. એ થોડી કંઈ કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ જેવો એ તો હલકી ના હતા. એટલે તરત ભાજપમાં બેરી જાય. અને કૃષ્ણકુમાર મહારાજ ગોહિલનો દીકરો મુખ્યમંત્રીમાં તમે ઉભાડો ને કદાચ આ કહે ને કે તું હિન્દુસ્તાનનો વડોપ્રધાન બનાવીએ તો એલો ન બને, કેવી ખાનદાન તરત જ કહે કે ના ના ભાઈ આપણે નથી બનવું. અને કદાચ બને તો હજી હિન્દુસ્તાનને સુડા ને સોનાની સીડિયા બનાવી દઈએ. કારણ કે એટલે હું તો કહું કે એને જ મત દેવાય. કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ હે ને એની 1805 ગામ દાનમાં દઈ દીધા. ભગવાને નહોતા દીધા. ભગવાને કુરુક્ષેત્ર મેદાનમાં કંઈકને ઉલારી નાખ્યા, ભેરો ઉભરીને કૃષ્ણ ભગવાને. અને રામે લંકામાં જઈને કંઈકને મારી નાખ્યા હતા. આની દઈ દીધું બધું દાન. એની કોઈ દાન નથી દીધું, ભગવાનથી હતા. આ ભગવાનથી હરાવ. કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ હતા ને એ ભગવાનથી હરાવ કહેવાય. આપણે તો એને માનીએ કે ભગવાન થાય હરાવ. અને હજી એનો દીકરો હે એને મુખ્યમંત્રી જ બનાવે તો જ આપણી બિન દીકરીઓને આપણે સલામત રહીએ. પછી ભલે ને આવે મુગલું આવે મુસલમાન આવે ગમે આવે, મુખ્યમંત્રી હોય ધરા ધ્રુજાવી. અમારી કાંગલીને આવતી કાંઈ ન થાય. અમારી કાંગલીને આપણી ઇજ્જત જ નહીં રહેવા દઈએ. કાલે સવારે તમારી બિને દીકરીએ સલામત નહીં રહીએ. ત્યાં બધાને કેવું કર્યું ને તો 10,000 કરોડ એટલી ટ્રેનનું ભરાય. ને ભિખારીના પેટના બધા પત્રકારો છે ને એ બધા વેસાઈ ગયા. આ યુટ્યુબવાળા નાની બોલે બોલવા જ કાંઈ ફાટી જ ન પડે. કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ હતો એને જોઈને તમે બોલો. જેના રાજમાં સૂર્ય નહોતો આચમતો તો એના હા ભાઈ હિંગડા પર રહ્યો ને તમારે થાય કરી લીધો. વલ્લભભાઈ પટેલને આપી દીધું. વલ્લભભાઈને પોતીઓ કરવા નથી મારા કેવેથી લડે લડ્યા તો એનો ખજાનો આપી દીધો ને 1800 ગામે આપી દીધા. ક્યાંને કરાવો આઝાદી આ ગુલામીમાંથી. એટલે આપણે હજી આઝાદ થયા જ ને તમને લાગે. એ તેથી વલ્લભભાઈ પટેલને જીવતા હતા ને ત્યાં લગે એટલામાં આઝાદ થયા હતા. સારા ભાવ જડતા હતા ને સારી રીતે બાકી હવે પૂરું. આ માંડવીનો ભાવ જોઈએ ઓછામાં ઓછું મહિને 5,000 રૂપિયા.
એની જગ્યાએ 1900 ને 800 ને 1000 છે. અને આમાં ઓલા અમારે આ કોર ના પહેલાં ખેડામાં ઓલો વેપારી એક ગાડીમાં 35 ગુણી સોરી લે તો વેપારીને કાંઈ નહીં કરે, કાંઈ નહીં થાય, વેપારી છૂટી જાય. કેમ કે ભાજપના શેડાવાળો હોય એ જ ચોરી કરતો હોય એટલે કાંઈ ન થાય એમાં. આપી દે એમાં પોલીસ કહેતા ને જઈને 1,50,000 એને 2 લાખ એમાં કામ ફેર પડે. એક ગાડીમાં 35 ગુણ્યો એટલે 70,000 રૂપિયા થયા. તો એક ગાડી દેવો તો એ 7 વર્ષથી ચોરીયું કરે, 7 વર્ષથી ખેડૂત છેતરે. એટલે ખરેખર તો એ ખેડૂત મૂર્ખા કહેવાય. પોલીસ સ્ટેશનમાં પોલીસ કાંઈ નથી કરતી. પોલીસ ભાજપની માંડવી ખાતી હોત ને તો કરે, બાકી કાંઈ ન કરે. બાકી આ તો બધું ખેડવાય ને ક્યાં તો જિંદગીમાં ન નડે. એમ કાંઈ ન હોય 10,000 વકીલ જોત છૂટી ગયા. માંડવી સોરીને મારવો હતો ને ઓલ્યા એવા ને કે એનું કામ લઈ લેવાય જોરદાર. એ વેપારી નડે જ નહીં ને એ હમણાં છૂટે પાછો બીજા ઠેકાણ આપણી કોરા નહીં આવે, ભલે ખેડે આમ નહીં આવે, પોરબંદર નહીં આવે, એ બીજા જેમ ચોરી કરી. કારણ કે સોર હોય ને હલકીના હોય ને, હલકીના ત્યાં ભગવાન સમજાવે તો એ ન સમજે, સુધરે જ નહીં. જે માતાજી આ વિડીયો બહુ મોટો બની જાય અને આપણી લક્ષ્મી કદમ દોડે. જય માતાજી. બીજું